નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના કોવિડ સ્મશાન પાસેથી ફાંસો ખાધેલ પુરુષનો મૃતદેહ મળ્યો। નદી કિનારે ઝાડીઓમાં એક આધેડ વયના પુરુષનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। બંધારણ ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભરૂચમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા। વિવિધ સામાજિક રાજકીય સંસ્થાઓ દ્વારા રેલી, પુષ્પાંજલિ સહિતના આયોજન। રાજપીપળા કરજણ નદીના કિનારે આવેલ 71 માતાના મંદિરે થઈ ચોરી, ભગવાન લૂંટાયા। તસ્કરોએ મચાવ્યો તરખાટ। મંદિરનો ઘંટ, તાંબાનો કળશ, દાન પેટી તોડી તેમજ તિજોરી તોડી રોકડની ચોરી કરી ફરાર થયા। આજે 6 ડિસેમ્બર એટલે ગૃહ રક્ષક દળ સ્થાપના દિન। ભરૂચમાં 60 મહિલાઓ સહિત 300 થી વધુ હોમગાર્ડ। શિસ્ત, સેવા અને સમર્પણની ભાવનાથી ભરપૂર એવા વ્યક્તિઓનું સંગઠન એટલે જ ગૃહ રક્ષક દળ। ગૃહ રક્ષક દળ એક સ્વૈચ્છિક અને માનદ સેવા કરનાર દળ છે। ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા કોવિડ સ્મશાન પાસે નર્મદા નદી કિનારે ઝાડીઓમાં એક આધેડ વયના પુરુષનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ નીચે અંકલેશ્વર તરફ કોવિડ સ્મશાન આવેલું છે। ત્યાં નર્મદા નદી કિનારે આવેલી ઝાડી ઝાંખરામાં એક અંદાજિત 50 થી 55 વર્ષના આધેડનો ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત કરેલો મૃતદેહ એક ઇસમને જોવા મળ્યો હતો, જેની જાણ તેણે સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને કરી હતી। જે બાદ તેણે સ્થળ પર પહોંચી તપાસ કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે જાણ કરી હતી। માહિતી મળતા જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો। આ મામલે પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતક ઇસમની ઓળખ કરવા તેમજ તેના વાલી વારસાને શોધવાની કવાયત હાથ ધરી છે। હેલો અંકલેશ્વર, તો આપણા માટે એક ગુડ ન્યૂઝ છે। હવે આપણા અંકલેશ્વરમાં ખુલી ગયું છે શુભમ કે માર્ટ અને ઓપનિંગની સાથે જ અહીંયા મળશે ઇન્ડિયાની સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર। MRP પર 9 થી 90% સુધીનું ડિસ્કાઉન્ટ। તો રાહ શાની જુઓ છો? તમે પણ તૈયાર થઈ જાઓ દિવાળીની શોપિંગ કરવા માટે। શુભમ કે માર્ટ છે ઇન્ડિયાનું લીડિંગ રિટેલ હાઇપર માર્કેટ ચેઇન, જ્યાં તમારા ઘર અને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ મળી જશે। બેસ્ટ ક્વોલિટી ગ્રોસરીથી લઈને લેટેસ્ટ ફેશન ક્લોથ્સ, ફૂટવેર, સ્ટીલ યુટેન્સિલ્સ, ડેલી નીડ્સ, હોમ એપ્લાયન્સીસ બધું જ એકદમ વ્યાજબી ભાવ 9 થી 90% સુધીના ડિસ્કાઉન્ટ સાથે। અને આ ઓફરની સાથે સાથે બીજા પણ એડિશનલ ડિસ્કાઉન્ટ્સ મળશે, જેમ કે બાય 1 ગેટ 1 ફ્રી, સોડેસ્કો પેમેન્ટમાં ઓફર્સ અને એક્સ્ટ્રા બેંક ડિસ્કાઉન્ટ્સ। તો તમે પણ આજે જ વિઝિટ કરો શુભમ કે માર્ટ, નીરવ હેરિટેજ, અંકલેશ્વર જીમખાના પાસે, ગડખોલ પાટિયા, અંકલેશ્વર। બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 67મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચને વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા। ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવવા સાથે તેઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું, જેના પગલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ભારત બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 6 ડિસેમ્બરની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ શહેર જિલ્લાની વિવિધ સામાજિક અને રાજકીય પક્ષો દ્વારા પુષ્પાંજલિ આપવાના કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં વિવિધ સંગઠનના લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષનું વર્ણન કરી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કર્યા હતા અને સાથે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંગઠનોના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિન નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભરૂચના સ્ટેશન ખાતે આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી, જેમાં ભારતીય રાજકારણને એક નવો આયામ આપનાર અને સમરસતાના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ, અનુસૂચિત જાતિ મોરચા ભરૂચ જિલ્લાના પ્રમુખ કનુભાઈ પરમાર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ સહિતના હોદ્દેદારોએ બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી સમાજ પ્રત્યેના તેમના કાર્યોને યાદ કર્યા હતા। સામાજિક સમરસતા, સમાનતાના પ્રહરી, બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ છે। ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા
એમને પુષ્પાંજલિ કરીને આજે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ. એક મહાન વ્યક્તિત્વ, ભારતને સાચા અર્થમાં લોકશાહી પ્રદાન કરવામાં જેમનું સંપૂર્ણ યોગદાન છે એવા મહાપ્રહરી આજના દિવસે એમને આ સંસારમાંથી વિદાય લીધી છે. અમે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત મોરચા દ્વારા આજે એમને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી. સમગ્ર દેશ ડોક્ટર બાબા સાહેબને ભારતના ઘડવૈયા રૂપે અને ભારતના શિલ્પી રૂપે એમને યાદ કરે છે. આજે એમના મહાનિર્વાણ નિમિત્તે સમગ્ર દેશ, સમગ્ર રાજ્ય, સમગ્ર જાતિઓના નેતા, સમગ્ર ધર્મના નેતા, પરંતુ આદિવાસી દલિતના એવા ભગવાન મસીહા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો આજે મહાપરિનિર્વાણ દિવસ છે. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. નર્મદાના વડામથક રાજપીપળા ખાતે આવેલ કરજણ ઓવારા પાસે નદી કિનારે આવેલ શિકોતર માતાના મંદિરે મોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ભગવાનના મંદિરમાં મંદિરનો ઘંટ, તાંબાનો કળશ લઈ ગયા છે, તેમજ મંદિરમાં મૂકેલ દાનપેટી તોડીને અને મંદિરની તિજોરી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. મંદિરના ભગવાન લૂંટાતા મોડી રાત્રે મંદિરના પૂજારીએ રાજપીપળા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. મંદિરના પૂજારીના યોગેશભાઈ જોશીના જણાવ્યા અનુસાર મોડી રાત્રે 1:30 વાગે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં ગઈકાલે જ મંદિરની બહાર તાંબાનો નવો કળશ લગાવ્યો હતો અને તે ઘંટની ચોરી કરી છે. દાનપેટીનું તાળું તોડેલું છે, તિજોરી પણ તોડી રૂપિયા લઈ ગયા છે. મંદિરની પાછળ આવેલ રૂમમાં પૂજારી સૂતા હતા ત્યારે દરવાજા ખખડાવાનો અવાજ આવ્યો હતો, પણ દરવાજો ખોલતા બહાર ઉભેલા એકનો ચહેરો જોઈ લીધો છે. મને જોઈને તસ્કરો ભાગી ગયા છે. પોલીસે આવી તપાસ હાથ ધરી છે. हाँ, मैं सिकोतर माता मंदिर राजपीपला कंजर तट घाट पर मंदिर का पुजारी हूँ और रात को 1:30 बजे यहाँ पे चोरी का मामला हुआ है. रात को 1:30 बजे मेरा मंदिर के पीछे मेरी कुटिया है, उस कुटिया में मैं सोया था. उस समय रात को 1:30 बजे किसी ने बहुत ज़ोर ज़ोर से दरवाज़ा खड़खड़ाया ताकि मंदिर में हुई गतिविधियों को मैं जान न पाऊँ. और इधर मंदिर में मंदिर का घंटा, मंदिर की जो दान पेटी है वो दान पेटी एवं जो मंदिर में तिजोरी रखी है वो तिजोरी सब तोड़ दिया. पूरा पैसा लूट के ले गए और मंदिर का घंटा भी चोरी कर लिया. कल ही हमने शिवलिंग के ऊपर कलसी लगाई हुई थी तांबे की, वो तांबे की कलसी भी चोर तोड़ के लेके गए. और ऐसी वारदात की मेरे को आशंका हुई क्योंकि एक बंदा उनका जो दरवाज़ा खड़खड़ा रहा था उसका चेहरा मैंने देख लिया. वो मेरे को देखने के लिए कि महाराज क्या कर रहा है. मैं खुदे खड़ा था इसलिए मैं जान पाया कि कौन यहाँ पे आया था. कितने पैसे गए इसका अंदाजा तो हम नहीं दे पाएंगे, ये दान पेटी है. हेलो, योगेश भाई जोशी. अब अहमदाबाद स्टाइल 2 and 3 BHK फ्लैट्स भरूच के सेंटर में समृद्धि रेसिडेंसी भोला में है प्रीमियम फ्लैट्स जो आपको दिला सकते हैं हार्ट वार्मिंग कंफर्ट एंड एफर्टलेस एलिगेंस. एंड द गुड न्यूज इज समृद्धि रेसिडेंसी के फेज 2 की बुकिंग स्टार्ट हो चुकी है और आप फेज 1 के रेडी पोजीशन फ्लैट्स भी बुक करवा सकते हो.
यहाँ है लार्जेस्ट कॉमन प्लॉट, स्पेशियस पार्किंग स्पेस और ह्यूज फेयर एरिया भी। आपको मिलेगी हर घर के साथ एक अलॉटेड कार पार्किंग, सिक्योरिटी के लिए 24 आवर्स सीसीटीवी सर्वेलेंस एंड ईज के लिए ऑटोमेटिक एलिवेटर्स भी हैं। बच्चों के लिए प्ले एरिया, सीनियर सिटीजन्स के लिए सिटिंग एरिया, योगा जोन, स्कूल ड्रॉप ऑफ जोन, वॉकिंग एंड जॉगिंग के लिए ट्रैक, गजीबो और एक लैंडस्केप गार्डन है। आपके हेल्दी लाइफस्टाइल के लिए क्लब हाउस एंड जिम है और गेम जोन, पूल टेबल के साथ एक मल्टीपर्पज हॉल भी है। रेसिडेंसी का कंस्ट्रक्शन पूरा आरओ वाटर से किया गया है और 24 आवर्स टैप आरओ वाटर की फैसिलिटी भी है। समृद्धि रेसिडेंसी, रेरा अप्रूव्ड। आज ही आइए और एक्सपीरियंस कीजिए एक्सक्लूसिव, एलिगेंट एंड लग्जरियस सैंपल हाउसेस नियर धर्मानगर सोसाइटी, भोला, भरूच। फेज 1 एंड फेज 2 की बुकिंग से रिलेटेड डिटेल्स के लिए कॉल कीजिए स्क्रीन पर दिखाए गए नंबर पर। આજે 6 ડિસેમ્બર એટલે ગૃહ રક્ષક દળ સ્થાપના દિન। શિસ્ત, સેવા અને સમર્પણની ભાવનાથી ભરપૂર એવા વ્યક્તિઓનું સંગઠન એટલે જ ગૃહ રક્ષક દળ છે। 6 ડિસેમ્બર 1947ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાં જ્યારે મોરારજીભાઈ દેસાઈ ગૃહમંત્રી હતા તે સમયે ભારતમાં ગૃહ રક્ષક દળની સ્થાપના કરવામાં આવેલી, જેથી સ્વર્ગીય મોરારજીભાઈ દેસાઈ આદ્ય સ્થાપક હોય તેમને ગૃહ રક્ષક દળના ભીષ્મ પિતામહ ગણવામાં આવે છે। 1 મે 1960માં ગુજરાત રાજ્ય અલગ થયું તે પહેલાથી આ દળ કાર્યરત છે। તે વખતે ગુજરાત રાજ્યના ગૃહ રક્ષક દળના સૌપ્રથમ માનદ કમાન્ડન્ટ જનરલ તરીકેની નિમણૂકનું બહુમાન ઉદયન ચિનુભાઈ બેરોનેટને ફાળે જાય છે। બેરોનેટ સાહેબ બાહોશ, ખતીલા, નિરાભિમાન, રમતવીર, નિપુણ, નિશાનબાજ હતા અને 1960 થી 1987 સુધી કમાન્ડન્ટ જનરલ તરીકે બેરોનેટ રહ્યા હતા। ત્યારબાદ સન 1987 થી કમાન્ડન્ટ જનરલની જગ્યા ઇન્ડિયન પોલીસ સર્વિસ IPS માંથી ભરવાની શરૂઆત થઈ, જેમાં સૌ પ્રથમ શિવલાલ સાહેબની નિમણૂક થઈ। ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગૃહ રક્ષક દળ ફક્ત 1850નું સંખ્યાબળ ધરાવતું હતું, જેમાં દિન પ્રતિદિન વધારો થતો રહ્યો છે। ભારત સરકાર દ્વારા હોમગાર્ડ સભ્યોની સેવાઓની કદર કરી આંતરિક સલામતી અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર હાલમાં બોર્ડર વિંગની 2 બટાલિયન, 1 પાલનપુર બટાલિયન અને 2 ભુજ બટાલિયન કાર્યરત છે, જે જવાનો બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને લશ્કરના જવાનો સાથે ખભે ખભા મિલાવી ફરજ બજાવી રહ્યા છે। માનદ અધિકારી તરીકે સમાજમાં સારો મોભો અને પ્રતિષ્ઠા ધરાવતી વ્યક્તિઓને હોમગાર્ડ્સ દળમાં સભ્ય તરીકે નિમણૂક આપવામાં આવે છે। ભરૂચમાં પણ જૂની કલેક્ટર કચેરી ખાતે હોમગાર્ડ કચેરી કાર્યરત છે। ભરૂચમાં 60 મહિલાઓ સહિત 300થી વધુ હોમગાર્ડ ફરજ બજાવી રહ્યા છે। દેશભક્તિ, સેવા અને સમર્પણની ભાવનાથી રંગાયેલ પ્રત્યેક નાગરિકના હૈયામાં રાષ્ટ્ર માટે કંઈક કરવાની તમન્નાના પરિપાક રૂપે દળમાં નિષ્કામ સેવા આપવા જોડાય એ જરૂરી છે। આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ, શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં। આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ। શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે। આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈપણ જાતના ફંક્શન અને એક રીતની મીટિંગ યા તો કોઈપણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો। હું તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, ડીમાર્ટની સામે, ABC ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ। વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી ભરૂચના મનોદિવ્યાંગ બાળકોની શાળા કડરવ ખાતે કરવામાં આવી હતી, જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ પ્રોબેશન અધિકારી હસ્તે મનોદિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું। ભરૂચ જિલ્લામાં નિઃશુલ્ક સેવા આપતી અને મનોદિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી કડરવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કડરવ શાળામાં અંદાજિત 70થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને સાથે સાથે તેઓ પગભર થાય તે માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેથી આ બાળકો પોતે પગભર થઈ સમાજમાં કોઈ પણ ડર વગર રહી શકે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સમગ્ર વિશ્વમાં 21 પ્રકારની જે દિવ્યાંગતા છે તેની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિશ્વ મનોદિવ્યાંગ દિવસની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ એ હોય છે કે વર્ષ 2016ના દિવ્યાંગ ધારા મુજબ સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતતા આવે, તેને સમાન અધિકારો મળે અને દિવ્યાંગોના હકોનું રક્ષણ કરવામાં આવે, તેમને યોગ્ય લાભો આપવામાં આવે। તે હેતુસર 3 ડિસેમ્બરના વિશ્વ દિવ્યાંગ દિવસની સપ્તાહ ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી AY મંડુરીની ઉપસ્થિતિમાં ભરૂચની કડરવ શાળામાં વિશેષ કાર્યક્રમ યોજવામાં આવતા 80થી વધુ શૈક્ષણિક કીટનું બાળકોને વિતરણ કરી
સમાજ સુરક્ષા અધિકારીએ દિવ્યાંગોને મળતા લાભો, સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત રીતે માહિતી આપી હતી. આ પ્રસંગે જિલ્લા સમાજ ભરૂચ સમાજ સુરક્ષા અધિકારી એવાય મંડોરી, પ્રોબેશનરી અધિકારી મુકેશભાઈ મુનિયા તેમજ બાળ સુરક્ષા એકમ ભરૂચના ભૂપેશભાઈ, સંસ્થાના ટ્રસ્ટી નીલાબેન મોદી અને વિનોદભાઈ છત્રીવાલા, અદાણી ફાઉન્ડેશનના યોગેશભાઈ સહિતના મહેમાનો સહિત બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમારા બાળકોને કશું જરૂર નથી. અમારા બાળકોને તમારા સ્નેહ, તમારું માર્ગદર્શન, તમારા પ્રોત્સાહનની જરૂર છે. બાળકોને અને અમારા મધર્સને, અમારા વાલીઓને એ લોકોને બધું ઘણું કરવું છે, પણ ખબર નથી કે અમારે કઈ રીતે કરવું, શું કરવું, ક્યાં કોને મળવું. તો આપ જે મંડોરી સાહેબ અહીંયા પધાર્યા છે, તો મને આશા છે કે તેઓ સમાજ સુરક્ષામાંથી આપણા વિકલાંગ બાળકોને અને ખાસ કરીને આપણા ઇન્ટેલિજન્ટ ડિસેબલ બાળકો જે છે, ડિસેબલ બાળકો, એને સરકાર તરફથી જે શું રાહતો મળે છે, સહાય મળે છે. આપણે ઘણી બધી સહાયો લઈએ છીએ, દાખલા તરીકે પેન્શન. લગભગ ઘણા બધા મારા બાળકોને પેન્શન મળે છે સાહેબ, અને એ બધા અમે આપની કચેરીનો ખૂબ આભાર માનીએ છીએ કે આટલું સરસ માર્ગદર્શન આપીને તમે અમારા બાળકો માટે આ સહાય મળે એવો પ્રયત્ન કર્યા છે. કે આ કલરવ જેવી સંસ્થાઓ જ્યારે આગળ આવે અને તેમને સ્પેશિયલ ટ્રેનિંગ આપે છે, સ્પેશિયલ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે, તો એટલીસ્ટ બાળકો સમાજમાં, ફેમિલીમાં પોતાનું કાર્ય પોતે જાતે કરી શકે એટલું તો આ લોકો તૈયાર કરી લેતા હોય છે. પરંતુ એ માટેની તૈયારી એક પેરેન્ટ્સ તરીકે આપણી પણ હોવી જોઈએ, એક મા બાપ તરીકે આપણી પણ જવાબદારી હોય છે. તો આપણે જવાબદારીપૂર્વક એમની ઇન્સ્ટ્રક્શન પણ ફોલો કરવી જોઈએ. વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે કર્નલ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થામાં 82 દિવ્યાંગ લાભાર્થીઓને MR કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવવાના હેતુ એ છે કે સમાજમાં દિવ્યાંગ વ્યક્તિ સ્વતંત્ર જીવન જીવી શકે અને સરકાર તરફથી પણ રાઇટ ટુ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016નું રક્ષણ દિવ્યાંગ લાભાર્થીઓને આપવામાં આવ્યું છે, જેથી દિવ્યાંગ વ્યક્તિઓને પોતાના હકો અને સ્થાપિત થઈ શકે. થેન્ક યુ. દિવાળી આવી ગઈ છે અને જોરદાર ફેશન કલેક્શન લઈને તમારા બધાનું ફેવરેટ મયુરી ફેશન સેવાશ્રમ રોડ ભરૂચ હવે ઓમકાર ટુ કોમ્પ્લેક્સ અંકલેશ્વરમાં પણ અવેલેબલ છે. મયુરી ફેશન્સ વન સ્ટોપ ડેસ્ટિનેશન છે તમારા નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સના ક્લોથિંગ માટે. જેમાં મેન્સ, વુમેન્સ એન્ડ કિડ્સ વેર અવેલેબલ છે. કેઝ્યુઅલ વેરથી લઈને ફોર્મલ વેર એન્ડ એથનિક વેર બધું મળી જશે. तो इस दिवाली लेटेस्ट ट्रेंड्स एंड टॉप ब्रांड्स के लिए हमें विजिट करें अंकलेश्वर में भी. Because your style will shine as bright as the festivities. So visit Mayuri Fashions, Omkar 2 Complex, Ankleshwar and Sevashram Road, Bharuch. સમાજમાં પ્રેમ અને સૌહાર્દ વધે અને સામાજિક સમરસતા સાથે એકતા સ્થાપિત થાય તેવા શુભ આશયથી ભરૂચમાં શક્તિનાથ મહાદેવના પટાંગણમાં સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા રામચરિતમાનસ કથાનું આયોજન કરાયું છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભરૂચ શહેરમાં શક્તિનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં વિક્રમ સંવત 2080ના કારતક વદ 11 તારીખ 8/12/2023 થી માગસર સુદ બીજ તારીખ 14/12/2023 દરમિયાન બપોરે 2:30 થી 6:30 કલાક 7 દિવસ સુધી સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામચરિત માનસ કથાનું રસપાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સરજુદાસજી તેમની ઉત્કૃષ્ટ વાણીમાં કરાવશે. જાન્યુઆરી માસમાં અયોધ્યામાં રાઘવેન્દ્ર સરકારની એટલે કે શ્રીરામના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહ્યો છે. તે પૂર્વે સમાજમાં પ્રેમ અને સૌહાર્દ વધે અને સામાજિક સમરસતા સાથે એકતા સ્થાપિત થાય તેવા શુભ આશયથી ભરૂચમાં રામચરિત માનસ કથાનું આયોજન હાથ ધરવામાં
આવી રહ્યું છે। ત્યારે ધર્મ અને અધર્મની લડાઈ માટે 14 વર્ષનો વનવાસ ભોગવી રામ રાજ્ય સ્થાપિત કર્યું હતું, તેવા વર્તમાન સમયમાં અનાચારી દુરાચારી શક્તિઓ સતમાર્ગે પાછી વળે, સમાજમાં વ્યાપેલી માનસિક અસુરતાને સ્થાને તમામ વર્ગોમાં જે શ્રેષ્ઠીઓ વિવિધ સ્વરૂપે સામાજિક એકતા માટે કાર્ય કરી રહી છે તેમને બિરદાવવાના શુભ હેતુથી નવી પેઢીમાં સમજદારી, ઈમાનદારી અને બહાદુરીનો રામચરિતમાનસ કથાના આયોજનથી સંસ્કરણ થાય તે માટે દિવ્ય મહાપુરુષોના ચરિત્રના દ્રષ્ટાંતથી રસપાન કરાવશે। આ રામચરિતમાનસ કથામાં તમામ વર્ગોના સમાજનું સંસ્કરણ કરી રામ રાજ્ય સ્થાપિત કરવાના મહાન ઉદ્દેશ્યથી અનેક ધાર્મિક અને સેવાભાવી સંગઠનો કાર્યરત હોય ધર્મપ્રેમી જનતાને રામચરિતમાનસ કથાનું શ્રવણ કરવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। રામચરિતમાનસ કથાના ભવ્ય કાર્યક્રમમાં વિવિધ હિન્દુ સંગઠનો સહભાગી થશે। સમાજના જે પછાત ગણાય છે એવા વર્ગોમાં પણ આ જ પ્રકારે શાસ્ત્રોક્ત વિધિથી વિધિઓ થાય એટલે એમનું પણ મન બને, શિક્ષકોનું મન બને, રાજકીય સામાજિક આગેવાનોનું મન બને, નવી ઉભરતી યુવા પેઢીનું પણ આ દિશામાં વિચાર થાય એ હેતુથી આ કથાનું પણ એક આયોજન થયું છે। એટલે આ સંદેશને ધ્યાનમાં રાખીને સમાજના વર્ગો કદાચ અમે બધા સુધી રૂબરૂ ન જઈ શકીએ તો પણ આ સંદેશથી બધા આ દિવસે કથાનું શ્રવણ કરવા આવે અને સમાજમાં જે જ્ઞાતિવાદનો જે રાક્ષસ કહી શકાય એ ફેલાયેલો છે એ નિર્મૂળ થાય અને સમરસ સમાજ બને એ પણ આ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટનો ઉદ્દેશ છે। સ્વામી મુક્તાનંદજીના માર્ગદર્શનથી આ ચેરિટેબલ ટ્રસ્ટ અને એના ટ્રસ્ટીઓ આ આયોજન કરી રહ્યા છે। આપ બધાનો સહકાર મળશે એવી અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય રામજી કી। રામચરિતમાનસના આધારે સમાજને એકરસ કરવો અને સમાજને સમાનતા અને બંધુતાના ભાવ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે આ સમરસતા કથાનું આયોજન સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। આ કથામાં સમાજના પ્રત્યેક વર્ગને ક્યાંક ને ક્યાંક જોડીને સમરસતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ પૂરું થાય એ પણ ધ્યાન રાખીને આનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સમાજનો પ્રત્યેક વર્ગ ભાગ લે અને એને યશસ્વી અથવા તો એને સમાજના મજબૂતી માટે ક્યાંક ને ક્યાંક સહયોગ આપે એ અપેક્ષા કથાનો જે સમય જે 2:30 થી સાંજે 6:30 વાગ્યાનો છે ને કથાનો જે સ્થાન શક્તિનાથ મેદાનના પ્રાંગણમાં છે તો આપ સર્વેને આ કથાની અંદર સહર્ષ આમંત્રિત કરવા માટે હું બધાને પ્રાર્થના કરું છું। ભરૂચની મીનાક્ષી તિવારી નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ મેળવી ભરૂચનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે। નેશનલ પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા સુરત ખાતે 1 થી 3 ડિસેમ્બર સુધી ચાલેલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચની મીનાક્ષી તિવારીએ ભાગ લીધો હતો, જેમાં તેણે ભરૂચના ટ્રેનર હર્ષિલ પટેલના માર્ગદર્શન હેઠળ RS ફિટનેસ સ્ટુડિયો જીમમાં ટ્રેનિંગ મેળવી હતી। જે બાદ સુરત ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં મીનાક્ષી તિવારીએ 2 ગોલ્ડ મેડલ મેળવીને ભરૂચનું નામ રોશન કર્યું હતું, જેમાં એમને 84+ કેટેગરીમાં ફૂલ પાવર લિફ્ટિંગ ગોલ્ડ મેળવ્યો હતો। મીનાક્ષીએ બેન્ચ પ્રેસમાં 40 kg, સ્કોટમાં 100 kg અને ડેડલિફ્ટમાં 130 kg વજન ઉચકીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો અને राष्ट्रीय स्तर भरूचનું नाम रोशन કર્યું હતું। मैंने इतना फोकस किया कि बस अभी कुछ है ही नहीं मेरे लाइफ में उसके अलावा। मैंने उसके बाद बहुत फोकस किया, फिर मैंने यहाँ पे डिस्ट्रिक्ट का निकाला, फिर डिस्ट्रिक्ट के बाद स्टेट का एक बार सूरत में निकाला, एक बार भरूच में सूरत में निकाला। फिर वहाँ से खेलने के बाद फिर मैंने वहाँ पे भी मैं फ़र्स्ट आई, डिस्ट्रिक्ट अपना भरूच में भी फ़र्स्ट आई, बड़ौदा में भी फ़र्स्ट आई, सूरत में भी फ़र्स्ट आई। उसके बाद फिर सर ने बोला कि अब आपको नेशनल की तैयारी करनी चाहिए। फिर उन्होंने मुझे आज 6 महीने से, 6 महीने नहीं बोल सकते, तैयारी तो मुझे 1 साल से करवा रहे, 1 साल से उन्होंने बोला अब नेशनल में अपने को जाना है। तब से मैं नेशनल के लिए तैयारी कर रही थी। डर भी लगता था कि होगा कि नहीं होगा। मैं जब डीमोटिवेट होती, क्योंकि एक फैमिली, एक हाउसवाइफ के लिए ना अपना घर संभालना भी होता है, परिवार भी देखना होता है, फिर यहाँ पे आके करना होता है। मैं यहाँ पे थोड़ा सा भी सैड होती तो हर्षिल भाई मुझे तुरंत बोलते, एक बार पूछते क्या हुआ, नहीं कुछ नहीं, फिर दोबारा पूछते क्या हुआ,
नहीं कुछ। 3 बार मैं तो उनको नहीं बताओ क्या हुआ, फिर मैं जब उनको कुछ बोलती तो वो मुझे मतलब इतने अच्छे से मोटिवेट करते हैं कि वो नेगेटिविटी जो होती है ना वो मेरी निकल जाती है। फिर उसके बाद मैं तुरंत उस चीज़ पे अपने फोकस करने लग जाती हूँ। आज उन्हीं की बदौलत है और मेरे हस्बैंड की बदौलत है कि मैं आज ये अपना लेके आई गोल्ड। સિનોર તાલુકાના અવાખલ ગામે નીલગિરીના ખેતરમાં આવી ચડેલા આશરે 9 ફૂટ લાંબા અજગરનું વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ વડોદરાની ટીમે રેસ્ક્યુ કરી અજગરને શિનોર વન વિભાગને સુપરત કર્યો હતો। શિનોર તાલુકાના અવાખલ ગામે રહેતા સમીરભાઈ પટેલનું ગામની સીમમાં એક નીલગિરીનું ખેતર આવેલું છે। આ નીલગિરીના ખેતરમાં કામ કરતા શ્રમિક લોકોને એક આશરે 9 ફૂટ લાંબુ અજગર જોવા મળતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી, જે અંગેની ખેડૂત સમીરભાઈ પટેલ દ્વારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને જાણ કરાઈ હતી, જેની જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક અવાખલ ગામે પહોંચી ખેડૂત સમીરભાઈ પટેલના નીલગિરીના ખેતરમાં આવી ચડેલા આશરે 9 ફૂટ લાંબા અજગરનું ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ કરી તેને શિનોર વન વિભાગને સુપરત કરવામાં આવ્યો હતો, જેના પગલે ખેતરમાં કામ કરતા શ્રમિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। હું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું। અત્યારે અવાખલ ગામેથી સમીરભાઈ ચંદુભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારી નીલગિરીમાં એક સાપ છે તો તમે આવો। અહીંયા આવીને જોયું તો એક અજગર હતો જે આશરે 9 ફૂટનો છે, જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ અંકલેશ્વરના અંસાર માર્કેટમાં સનરાઈઝ ટ્રેડિંગ કંપનીમાંથી શંકાસ્પદ ભંગાર ભરેલ આઈસર ટેમ્પો મળી કુલ 6.70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના અંસાર માર્કેટ અમરતૃપ્તિ હોટેલની પાછળ ભંગાર માર્કેટમાં સનરાઈઝ ટ્રેડિંગ કંપનીમાં બોર્ડ લગાવેલ ગોડાઉનના ગેટની અંદર આઈસર ટેમ્પો નંબર GJ19X 9605માંથી શંકાસ્પદ ભંગાર ખાલી કરવામાં આવી રહ્યો છે। જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસને ટેમ્પોમાંથી 4260 કિલો ભંગાર મળી આવ્યું હતું। પોલીસે તાપી હોટેલ પાછળ આવેલ ઝાકરિયા પાર્ક સોસાયટીમાં રહેતું ઝાકીર હુસેન હસમત અલી રહીમની પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી 1.70 લાખનો ભંગાર અને 5 લાખનો ટેમ્પો મળી કુલ 6.70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। દહેજ પાસેના ઝોલવા ગામમાં રહેતા પરપ્રાંતીય પરિવારની મહિલા વાસણ ધોવા ગઈ અને બહાર રમતો તેનો 3 વર્ષનો પુત્ર ગુમ થઈ જતા પરિવારે દહેજ પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી છે। દહેજના ઝોલવા ગામે આવેલ મચ્છી માર્કેટ પાસે મૂળ બિહારના કૈલાશ પરમેશ્વર શ્યામ માંઝીનો પરિવાર રહે છે। તેઓ ઝોલવા ગલેન્ડા રોડ પર આવેલી વિશાલ એન્ટરપ્રાઇઝ કંપનીમાં રીગર તરીકે ફરજ બજાવતા છે। તેઓ નિત્યક્રમ મુજબ તેમની નોકરીએ ગયા હતા, જ્યારે તેમની પત્ની બેજા દેવી તેમજ 3 વર્ષ અને 6 મહિનાનો પુત્ર શૈલેષ કુમાર ઘરે હતા। તેમની કંપનીમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોય તેઓ મોબાઈલ ઘરે જ મૂકી ગયા હતા। તેઓ કંપનીમાં કામ કરી રહ્યા હતા તે વેળાએ તેમની કંપનીની બાજુમાં કામ કરતા તેના કાકાના પુત્ર રામ ખિલાવ તેને આવીને જણાવ્યું હતું કે ભાભીનો ફોન આવ્યો હતો કે તેમનો પુત્ર ગુમ થયો છે, જેથી તેઓ તુરંત ઘરે દોડી ગયા હતા। તેમની પત્નીએ જણાવ્યું હતું કે બપોરના 4 વાગ્યે તેમનો પુત્ર નહાવા માટે જીદ કરતો હોય તેમણે તેના કપડાં કાઢી નવડાવવાની તૈયારી કરી રહી હતી તે વેળાએ તેમનો પુત્ર ત્યાંથી ભાગીને દાદર ઉતરીને ત્યાં રમવા લાગ્યો હતો। જોકે તેની પત્ની ત્યાં સુધીમાં ઘરમાં ધોવાના વાસણ લેવા ગઈ તે પરત આવતા તેમનો પુત્ર ગુમ જણાયો હતો। આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં નહીં મળતા આખરે તેમણે દહેજ પોલીસ મથકે બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની જાણ થયા બાદથી દહેજ પોલીસે ગુમ થયેલા બાળકને શોધવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે, પણ હાલ સુધી બાળકની કોઈ ભાળ મળી નથી। ભરૂચના કારેલા ગામે જુગાર રમતા 6 કેદીને ભરૂચ રૂરલ પોલીસે 10,500 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારના બનતા બનાવોને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તથા ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચનાના આધારે ભરૂચ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર RG પઢાર તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમી મળેલ કે કારેલા ગામે તાળફળિયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લામાં પાથરણું પાથરી કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે। મળેલ બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ટીમ બનાવી બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરતા જુગાર રમતા 6 ખેલીઓ ગોવિંદભાઈ પુનાભાઈ વસાવા, ગોકુળભાઈ અંબાલાલ વસાવા, ઉર્વેશભાઈ ગોવિંદભાઈ વસાવા, મુકેશભાઈ રાવજીભાઈ વસાવા, રંજીતભાઈ મોહનભાઈ વસાવા, પ્રહલાદ ઉર્ફે કાળિયો પરેશભાઈ વસાવા તમામ રહેવાસી કારેલા તાલુકો જિલ્લો ભરૂચને 10,500 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વિરુદ્ધ જુગાર ધારાની
કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભારત રત્ન ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિનની ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આમોદનગરમાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ધારાસભ્ય ડી.કે. સ્વામીની આગેવાનીમાં ભાજપાના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ કનુભાઈ પરમાર, પ્રદેશ ભાજપ મંત્રી દિનેશ રોહિત, ઉપપ્રમુખ જયેશ પરમાર, આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશભાઈ પટેલ, તાલુકા ભાજપ મોરચાના પ્રમુખ જયંતિભાઈ મારવાડી, કમલેશ મકવાણા, શહેર ભાજપના ઉપપ્રમુખ પ્રહલાદ સોલંકી સહિત વિવિધ મોરચાના હોદ્દેદારોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય સહિતના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ દર્દીઓના ખબર અંતર પૂછી તેમને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન શુકરતીર્થ ખાતે 9 અને 10 ડિસેમ્બરના રોજ શુકરતીર્થ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં વિશ્વવિખ્યાત સિદ્ધિ ધમાલ નૃત્ય, રાઠવા નૃત્ય, છોટાઉદેપુરનું પરંપરાગત નૃત્ય તથા લોકગાયક ધર્મેશ બારોટ, લોકગાયિકા અપેક્ષા પંડ્યા અને વૃંદ રમઝટ બોલાવશે. પાવન સલીલામાં નર્મદાના કિનારે આવેલા શુકરતીર્થ ખાતે હાલમાં જ કાર્તિકી પૂર્ણિમાના ભાતીગળ મેળાનું સમાપન થયું છે અને હવે 2 દિવસીય શુકરતીર્થ મહોત્સવની ઘડીઓ ગણાઈ રહી છે. તારીખ 9મીના રોજ મહોત્સવમાં વિવિધ કલાવૃંદો, સાઈ નૃત્ય એકેડમી દ્વારા શિવ નૃત્ય, ઇમરાન સિદ્ધિ દ્વારા સિદ્ધિ ધમાલ નૃત્ય, રાઠવા નૃત્ય, છોટાઉદેપુર અને લોકગાયક ધર્મેશ બારોટ તેમજ લોકગાયિકા અપેક્ષા પંડ્યા અને વૃંદ દ્વારા લોક ડાયરાની પ્રસ્તુતિ કરવામાં આવશે. તેવી જ રીતે 10મીએ રવિવારે રોકર્સ ડાન્સ એકેડમી દ્વારા ડાન્સ પરફોર્મન્સ, નવરંગ ગ્રુપ દ્વારા ગરબા, નિર્મલા બેન્ડ એન્ડ ગ્રુપ દ્વારા ગામિત નૃત્ય, લોક દરબાર, જિગ્નેશ કવિરાજ અને વૃંદ દ્વારા લોક ડાયરાની પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવેલ છે. લોકોને શુકરતીર્થ મહોત્સવમાં પધારવા અનુરોધ કરાયો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના કોવિડ સ્મશાન પાસેથી ફાંસો ખાધેલ પુરુષનો મૃતદેહ મળ્યો. નદી કિનારે ઝાડીઓમાં એક આધેડ વયના પુરુષનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. બંધારણ ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભરૂચમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા. વિવિધ સામાજિક રાજકીય સંસ્થાઓ દ્વારા રેલી, પુષ્પાંજલિ સહિતના આયોજન. રાજપીપળા કરજણ નદીના કિનારે આવેલ સિકોતેર માતાના મંદિરે થઈ ચોરી, ભગવાન લૂંટાયા, તસ્કરોએ મચાવ્યો તરખાટ. મંદિરનો ઘંટ, તાંબાનો કળશ, દાન પેટી તોડી તેમજ તિજોરી તોડી રોકડની ચોરી કરી ફરાર થયા. આજે 6 ડિસેમ્બર એટલે ગૃહ રક્ષક દળ સ્થાપના દિન. ભરૂચમાં 60 મહિલાઓ સહિત 300થી વધુ હોમગાર્ડ. શિસ્ત, સેવા અને સમર્પણની ભાવનાથી ભરપૂર એવા વ્યક્તિઓનું સંગઠન એટલે જ ગૃહ રક્ષક દળ. ગૃહ રક્ષક દળ એક સ્વૈચ્છિક અને માનદ સેવા કરનાર દળ છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો સાથે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.